નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, તમે આગળના લેક્ચરમાં ફિઝિક્સ વિશે થોડું જ્ઞાન મેળવ્યું છે. હવે થોડો આગળ આપણે વધીએ. ભૌતિક રાશિના પરિમાણો. આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિ ભણી ગયા. તો એ 7 મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી જ 13 પરિમાણો આવે છે. તો સૌપ્રથમ કોઈ પણ ભૌતિક રાશિની જે પ્રકૃતિ આપણે કહીએ છીએ એ પ્રકૃતિને એના પરિમાણ સ્વરૂપે દર્શાવી શકાય છે. શાના સ્વરૂપે દર્શાવી શકાય છે? પરિમાણ સ્વરૂપે. અને આ જે ભૌતિક રાશિ છે એના પરિમાણને આપણે કેવી રીતે દર્શાવવું તેના માટેનું આપણે અહીંયા જ્ઞાન મેળવવાનું છે. આ ચેપ્ટર તમારે નીટ જીમાં કે આગળના જેટલા પણ ચેપ્ટરની રાશિઓ આવે છે બધા જ રાશિના પરિમાણ આપણે રાશિઓને ઉપર જે ઘાત આવશે એના પરિમાણ વિશે અભ્યાસ કરીશું. એટલે પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. તો પહેલાં વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યામાં એવું કહે છે કે કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા, તમારે કોઈ પણ ભૌતિક રાશિને જો વ્યક્ત કરવી હોય તો એને મૂળભૂત રાશિ પર મૂકવામાં આવતા ઘાતાંક સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને જેને ભૌતિક રાશિના પરિમાણ કહે છે. કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે તે રાશિની સંજ્ઞા પર ઘાતાંક સ્વરૂપે દર્શાવવામાં આવે, એટલે કે કરવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકને, મૂળભૂત રાશિ પર મૂકવામાં આવતા ઘાતાંકને શું કહેવામાં આવે છે? ભૌતિક રાશિના પરિમાણ કહે છે. આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી ભણી ગયા તમને ખબર છે? તો મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે 7 ભણી ચૂક્યા છીએ. મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી ભણ્યા છે વિદ્યાર્થી મિત્રો? 7. મેં તમને આનું શોર્ટકટ સૂત્ર પણ શીખવાડ્યું છે. લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય, આવું કંઈક શીખવાડવામાં આવેલું છે. બીજી એક વાત કરીએ કે આ જે પરિમાણ છે તો એ પરિમાણને જે તમે રાશિ લેશો એ પરિમાણને ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. કેવી રીતે? તો આવી રીતે ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. આ રીતે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પારિમાણિક સૂત્ર મેળવીશું એને આ ચોરસ બ્રેકેટમાં આપણે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલું આપણે જોઈએ આ 7 છે. 7 રાશિ આપણે ભણી ગયા, 7 રાશિના એકમો ભણી ગયા, 7 રાશિની સંજ્ઞા પણ ભણી ગયા. અહીંયા આપણે પરિમાણ માટેની અલગ સંજ્ઞાઓ યાદ રાખવાની છે. જેમ કે આપણે શરૂઆત કરીએ, લંબ 10 વિથ જ્યોતિ દ્રવ્ય, 7 મૂળભૂત ભૌતિક રાશિ છે. તો લંબ એટલે લંબાઈ. તો અહીંયા લંબાઈ માટે, લંબાઈના પરિમાણ માટે, પરિમાણિક સૂત્ર માટે, પરિમાણ માટે એવું કહી શકાય કે અહીંયા L લેવામાં આવે છે. બીજું, લંબાઈ 1 હોય તો એની ઉપર 1 ઘાત લખવામાં આવે છે અને બ્રેકેટમાં આ રીતે દર્શાવવામાં આવે છે. મેં તમને વાત કરી એ પ્રમાણે. પછી લંબ 10 10માં દળના પરિમાણ તરીકે શું લેવામાં આવશે? M1. જો દળ 1 હોય તો M1, દળનો સ્ક્વેર હોય તો સ્ક્વેર, દળનો ઘન હોય તો ઘન તરીકે લેવામાં આવે છે. અત્યારે આપણે માત્ર પરિમાણ માટે કઈ કઈ સંજ્ઞાઓ વપરાય એની જ વાત કરવાની છે. તો લંબાઈના પરિમાણ માટે આપણે આ બ્રેકેટ ના દર્શાવીએ, અત્યારે સિમ્પલ L લખો તો પણ ચાલશે. દળ તો એ પણ L લખી શકાય. આના પછી છે લંબ 10 સ એટલે સમય. તો સમયના પરિમાણ માટે T લેવામાં આવે છે અને એને બ્રેકેટમાં દર્શાવીશું. ખાલી T લખીશ તો પણ ચાલશે અને T1 લખીશ તો પણ ચાલે. અહીંયા ખાલી T પણ લખી શકાય, અહીંયા ખાલી L પણ લખી શકાય, અહીંયા ખાલી M પણ લખી શકાય, કારણ કે 1 ઘાત ન દર્શાવો તો ચાલે છે. આગળ વધીશું. લંબ 10 દળ એટલે લંબાઈ, દળ, સમય. લંબ 10 વિથ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ માટે પરિમાણ લેવામાં આવે છે A. શું લેવામાં આવે છે? A. ત્યારબાદ આવે છે થર્મોડાયનેમિક્સ, તાપમાન. આના માટે સંજ્ઞા લેવામાં આવે છે K. થર્મોડાયનેમિક્સ, તાપમાન, આના માટે સંજ્ઞા લેવામાં આવે છે K. તો કેટલી થઈ? 5 થઈ ગઈ. લંબ 10 વિથ સુધી પતી ગયું. વિથ જ્યોતિ દ્રવ્ય આપણે આવું કહીએ છીએ. તો આપણે અહીંયા લઈશું હવે જ્યોતિ માટે. જ્યોતિ તીવ્રતા
જ્યોતિ તીવ્રતા માટે અહીંયા લેવામાં આવે છે સીડી, અને છેલ્લે છે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો, દ્રવ્યના જથ્થા માટે લેવામાં આવે છે મોલ, MOL. અહીંયા એની એ જ આ બે રાશિમાં એનું એ જ ગણવામાં આવે. અહીંયા સંજ્ઞા ખાસ જોવાની છે કે લંબાઈ માટે L, દળ માટે M, સમય માટે T, વિદ્યુત પ્રવાહ માટે A, થર્મોડાયનેમિક તાપમાન માટે K લેવામાં આવે છે. સમજીએ, એક ઉદાહરણ લઈએ પહેલાં એટલે ખ્યાલ આવશે તમને. ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણમાં હું તમને પહેલી જ વાત કરીશ કે ધારો કે મારી પાસે કદ છે, કદના પરિમાણ લખો, આવું પૂછાય. કદના પરિમાણ લખો, આવું આપણને પૂછી શકે. શું પૂછી શકે? કદના પરિમાણ. તો તમને પહેલાં કદનું સૂત્ર આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્ર. કદ બરાબર તમને બધાને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મેં શોર્ટકટ લખ્યું છે. બીજું સૂત્ર લખવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ પણ લખાય, પહોળાઈ ગુણ્યા પહોળાઈ પણ લખાય. આગળ વધીશું. કદ તો તમને મેં કીધું અહીંયા લંબાઈ માટે શું તમારે વાપરવાનું છે? L1. તો તમે અહીંયા શું લખશો? L1 ગુણાકારમાં L1 કેટલી ઘાત થઈ જશે? તમને ખ્યાલ આવી ગયો? તો L ની 3 ઘાત. હવે હું અહીંયા એક ચર્ચા કરવા માગું છું કે કદની અંદર તો માત્ર શું આવ્યું? L આવ્યું. L એટલે કે લંબાઈ આવી. અહીંયા દળ અને સમય આવતો નથી. મૂળભૂત રાશિઓ મુખ્ય 3 જ છે વિદ્યાર્થી મિત્ર. જે MKS પદ્ધતિમાં તમને મેં સમજાવી દીધું છે કે MKSA એટલે 4 બહુ આના ઉપર વધારે આધાર રાખે છે. કઈ 4? તો M એટલે દળ માટે, MKS એટલે કે મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર એટલે કે લંબાઈ, દળ, સમય અને વિદ્યુત પ્રવાહ. 4 વધારે વપરાય. આના ઉપરથી બાકીની બધી આપણે મેળવી શકીએ છીએ. બાકીના બધા જ પારિમાણિક સૂત્ર તમે સાબિત કરી શકશો. અહીંયા વાત કરીએ આપણે તો અહીંયા એવું કહે છે કે ભાઈ કદ, તો હું અહીંયા કહી શકું ભાઈ કદના પરિમાણમાં દળનું પરિમાણ લખો. ચલો આની અંદર દળનું પરિમાણ પૂછાય તો આની ઉપર ઘાત છે તો અહીંયા તો દળ તો છે જ નહીં, તો દળ ન હોય તો એની ઘાત 0 કહેવાય એટલે એનું પરિમાણ 0 થશે. પછી દળ પછી સમય લખવું છે કે ભાઈ સમયનું પરિમાણ લખો. સમયના પરિમાણ માટે પણ તમે અહીંયા 0 લખશો કારણ કે સમય આવતું નથી. પણ જો હું તમને કહી કે લંબાઈનું પરિમાણ લખો તો અહીંયા કહી શકાય લંબાઈનું પરિમાણ કેટલો મળે? ઉપર આપણને 3 એટલે આનું પરિમાણ 3 થશે. આ ખાસ તમારે નોંધ લેવાની છે. બીજું એક આપણે ઉદાહરણ તરફ આગળ વધીએ. થોડા 1-2 ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. આ કદના પરિમાણ વિશે વાત કરી. હવે હું તમને વેગ કહું, તમને વેગ કહી શકે, તમને ઝડપ કહી શકે. આ બધાના પરિમાણ સરખા છે. વેગ, ઝડપ, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, ઝડપ, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, અંતિમ ઝડપ, પ્રારંભિક ઝડપ. આ બધા માટે પરિમાણ કેવા છે? સમાન આવે છે. કેવા આવે છે? સમાન. આ યાદ રાખજો કે આ બધાના પરિમાણ સમાન છે. આ બધાનું એક જ સૂત્ર લઈ શકાય. ધારો કે હું અહીં વેગનું સૂત્ર લખીશ તો વેગ બરાબર અંતર છેદમાં સમય. તમે આવું લખી શકો છો. વેગ બરાબર અંતર છેદમાં સમય. ચલો આની અંદર પણ આપણે મૂકી દઈએ તો વેગ એમનેમ રહેવા દઈશ અત્યારે ટેમ્પરરી. અંતર માટે, અંતર એટલે લંબાઈ માટે તમે શું લો છો? L1. તો હું એ લખીશ L1. સમય માટે તમે લેશો T1. ઉપર જશે તો હું કહી શકું છું L1 T1. બીજું મારે લખવું છે આખું તો M0 L1 T1. આવું પણ લખી શકાય છે. પણ તમે અહીંયા કહી શકો છો કે વેગના પરિમાણમાં તમને પૂછે દળનું પરિમાણ કેટલું, તો જોઈ શકો છો દળ ઉપર કેટલી ઘાત છે? 0. ઘાત એટલે પરિમાણ. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું તમારે. ઘાત એટલે પરિમાણ. ત્યારબાદ લખીએ કે ભાઈ લંબાઈનું પરિમાણ કેટલું, તો લંબાઈનું પરિમાણ ઉપર ઘાત કેટલી છે? 1. આ જ રીતે હું લખીશ સમયનું પરિમાણ કેટલું,
તો હું તમને કહીશ કે એના ઉપર ઘાત કેટલી છે 1, એટલે સમયનું પરિમાણ પણ 1 જ થાય છે. મેં તમને 2 ઉદાહરણ આપ્યા. ત્રીજું ઉદાહરણ પણ આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ કે ભાઈ ત્રીજા ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ. તો ત્રીજા ઉદાહરણમાં હું તમને કહીશ પ્રવેગ. ચલો, પ્રવેગનું સૂત્ર શું? પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય, આવું આપણે લખીએ છીએ, યાદ કરો. પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય. વેગનું તમને હમણાં જ મળી ગયું છે, મૂકી દેવાનું, અથવા તો આ વેગની કિંમત મૂકી દેવાની. જો આ વેગનું સૂત્ર અહીંયા મૂકું તો શું થાય? તો કે ભાઈ અંતર છેદમાં સમય, સમય ભેગો થઈ જશે એટલે શું થઈ જશે? સમયનો સ્ક્વેર. L1 સમય, અંતર લંબાઈ માટે શું લઈએ છીએ અને સમય માટે શું લઈએ? ટી. જો અહીંયા જોઈ શકો છો ટીની કેટલી ઘાત આવે છે? તો કે ભાઈ 2. આને ઉપર લઈ જઈશ એટલે મને પ્રવેગ મળી જશે. તો પ્રવેગ બરાબર શું થઈ જશે? m0, m તો છે નહીં, પછી લખીશ L1 અને ઉપર લઈ જઈશ t-2. વિદ્યાર્થી મિત્ર ખાસ નોંધ લેવી કે છેલ્લું જે સૂત્ર આવે એને આપણે શેમાં લખવાનું છે? ચોરસ બ્રેકેટમાં. ખાસ નોંધ લેવી, અહીંયા લખેલું જ છે, અહીંયા પણ ચોરસ બ્રેકેટમાં દર્શાવવું. ચલો હવે હું તમને એમ કહું, પ્રવેગમાં આ જે પ્રવેગ છે એ પ્રવેગમાં દળનો પરિમાણ કેટલો? તમે જોઈ શકો છો અંદર દળનો પરિમાણ કેટલો છે? 0. પછી લંબાઈનો પરિમાણ કેટલો? લંબાઈનો પરિમાણ કેટલો? 1. સમયનો પરિમાણ કેટલો? સમયનો પરિમાણ કેટલો? -2. તો હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્ર કે આ જે -2 છે એ આ બધી ઘાત છે અને આપણે પરિમાણ સ્વરૂપે લખીએ છીએ. તો આ થઈ આપણા ભૌતિક રાશિના પરિમાણ વિશેની ચર્ચા. વિદ્યાર્થી મિત્ર આગળ વધીશું. પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણો કોને કહેવાય? પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણોમાં થોડો ગમઠો ડિફરન્સ છે, બહુ વધારે છે નહીં ડિફરન્સ. પારિમાણિક સૂત્ર કોને કહેવાય? તો આપેલી ભૌતિક રાશિની કેટલી અને કઈ મૂળભૂત ભૌતિક રાશિ, તમે આપેલી કોઈ ભૌતિક રાશિ છે, ધારો કે તમને આપેલી કોઈ ભૌતિક રાશિ છે, ધારો કે અહીંયા, એમાં તમે કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણને ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. તમને મેં ભણાવ્યું મૂળભૂત ભૌતિક રાશિ 7 છે, પણ મુખ્યત્વે 3 જ છે. ફરીવાર કહું છું, લંબાઈ, દળ અને સમય. કઈ કઈ? લંબાઈ, દળ અને સમય. તો અહીંયા એવું કીધું કે આપેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ, કેટલી અને કઈ, એટલે કેટલી એટલે આપણી પાસે 7 છે તો 7 એ 7 વાપરી છે કે નહીં એ જોવાનું છે. કઈ તો કઈ વાપરી છે 7માંથી, એ રાશિઓ દ્વારા દર્શાવી શકાય, એ રાશિઓ દ્વારા દર્શાવી શકાય તે દર્શાવતા સમીકરણને આપણે શું કહીશું? ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. પારિમાણિક સમીકરણ કોને કહેવાય? બેમાં ડિફરન્સ જોઈ લઈએ. તો કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે, એટલે પારિમાણિક સૂત્ર તો ઓલરેડી ત્યાં આવી ગયું છે, તો કોઈ રાશિ લેવાની છે, ધારો કે મેં લીધું દળ, તો દળ નામની રાશિ છે એને પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. સમજીએ. અહીંયા આપણે સૌપ્રથમ પહેલી કામ કરીએ, અહીંયા ઉદાહરણ લઈએ. પહેલાં તો જો કે ઉદાહરણ બંનેમાં સેમ જ આવે. ધારો કે મેં અહીંયા લખી નાખ્યું કદ, તો કદનું પારિમાણિક સૂત્ર કઈ રીતે થશે? અહીંયા કે અને કેટલી, તો પહેલાં કદનું પારિમાણિક હું સૂત્ર લખું છું, તો અહીંયા થશે m0 L3 T0. તમે જુઓ આમાં કેટલી, તો 1 2 3, કેટલી રાશિ વપરાઈ? 3. કઈ કઈ? એમ એટલે આપણે શું લઈએ છીએ? એમ કોના માટે લઈએ છીએ? દળ માટે. એલ કોના માટે લઈએ છીએ? આ તમે લો છો દળ માટે. આ કોના માટે લો છો? તો કે ભાઈ અંતર માટે. અને આ કોના માટે લો છો? તો કે ભાઈ સમય માટે. કોના માટે લઈએ છીએ? સમય માટે. તો અહીંયા કેટલી અને કઈ? 3 રાશિ વપરાણી. કઈ? તો દળ, અંતર અને સમય. તો આ ખાસ નોંધ લેવાની વિદ્યાર્થી મિત્ર કે આને આપણે શું કહીશું? તો આ જે બન્યું આને બ્રેકેટમાં મૂકીશ તો આને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. આની આગળ શું બન્યા? પરિમાણ. તો ઉપર જે ઘાત છે એને પરિમાણ કહેવાય. તો સાહેબ અહીંયા શું કહેવાય? તમે અહીંયા શું કહેવા માગો છો? અહીંયા આપણે શું કહી શકીએ? તો અહીંયા હું કહી શકું, મારે આ જ સૂત્ર લખવું છે, તો અહીંયા કીધું છે ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે મળતા સમીકરણ. તો કદની સંજ્ઞા શું? તો કદની સંજ્ઞા હું કહીશ કેપિટલ વી. શું કહીશ? કેપિટલ વી. તો આ મેં લખ્યું ને જે વી, અને સામે પારિમાણિક સૂત્ર લખવાનું. તો શું લખશો તમે? તો કે ભાઈ m0 L3 T0. તો આ જે છે એને હું પારિમાણિક સમીકરણ કહીશ, કારણ કે અહીંયા સંજ્ઞાને પણ મેં લખેલી છે બ્રેકેટમાં
અને અહીંયા પારિમાણિક સૂત્ર લખ્યું. અહીંયા ખાલી રાશિ અને પારિમાણિક સૂત્ર લખ્યું છે. તો આને શું કહેવાય? તો પારિમાણિક સૂત્ર. આને શું કહેવાય? પારિમાણિક સમીકરણ. પરિમાણ કોને કહેવાય? તો આ પરિમાણ છે. દળનો પરિમાણ 0, અંતરનો પરિમાણ 3, સમયનો 0. પણ હું એમ કહું કદનો પરિમાણ કેટલો? તો 3. અહીંયા પણ એવું જ કદનો પરિમાણ 3 જ આવશે. એટલે પરિમાણ બંનેમાં આવશે. આમાં બેમાં ડિફરન્સ એટલો કે અહીંયા સંજ્ઞા લઈ અને બ્રેકેટમાં લખીએ છીએ. બસ એટલો જ ફરક છે વિદ્યાર્થી મિત્રો. બીજું ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે. આગળ વધીએ. કદ લીધું. હવે તમે વેગ લઈ શકો છો. તો વેગનું પારિમાણિક સૂત્ર, તો વેગનું સૂત્ર આવડવું જોઈએ. અંતર છેદમાં સમય. અંતર માટે L અને સમય માટે T. ઉપર જશે તો શું થશે? તમને ખ્યાલ આવી ગયો. m0 L1 T-1. કેટલી? 3 રાશિ. કઈ? તો ઉપર છે એ જો દળ, અંતર અને સમય. મોટા ભાગે આ 3 વપરાય અને એક વિદ્યુત પ્રવાહ ઉમેરાય છે. ચલો અહીંયા જ લખવું છે મારે વેગ માટે. તો વેગ માટે સંજ્ઞા અહીંયા સ્મોલ v આ રીતે દર્શાવે છે. અને લખવું હોય તો લખી શકાય કે m0 પારિમાણિક સૂત્રમાં L1 T-1. ચલો પ્રવેગ માટે જઈએ, આગળ વધીએ. તો પ્રવેગ માટે શું થશે? તો કે ભાઈ m0 પ્રવેગ વેગ છેદમાં આના સૂત્રમાં તમે શું લખો છો? બનાવતા પણ આવડવું જોઈએ. વેગ છેદમાં તમે શું લો છો? સમય. ઓકે, વેગનું કેવું છે? ઉપરવાળું મૂકી દો. આ રીતે પણ સાબિત થાય. ન ખબર પડે તો સમજી વિચારીને લખવું. આ વેગ અહીંયા લખી નાખ્યો. સમય માટે તમને ખબર છે T1 ઘાત ઉપર જશે શું થઈ જશે? માઇનસ. તો આ બે આધાર સરખા, તો ઉપર -1, આ પણ -1 એટલે -2. તો આનું પ્રોપર હવે જવાબ આવશે m0 L1 T-2. તો એનો જવાબ આવી ગયો. મારે અહીંયા જ લખવો છે પ્રવેગ માટે. તો પ્રવેગની સંજ્ઞા કઈ છે? સ્મોલ a. અને લખીશ m0 L1 T-2. હજી પણ વિચારી શકાય. ઘણા બધા આવા સૂત્ર આપણે લખી શકીએ છીએ. મેં 3 લીધા છે: કદ, વેગ અને પ્રવેગ. અહીંયા પણ કદ, વેગ અને પ્રવેગ. હજી પણ તમે અહીંયા લખી શકો બળ. ચલો બળનું સાબિત કરવું હોય શું થાય? તો આનું તો સૂત્ર છે, બળને આપણે કહીએ છીએ સંજ્ઞા સ્વરૂપે F. અને શોર્ટકટમાં યાદ રાખવાનું માં. શું યાદ રાખવાનું? માં. એમ એટલે દળ, એ એટલે પ્રવેગ. તો ફાધર બરાબર મધર, આવું યાદ રાખી શકાય. તો અહીંયા કહી શકાય દળ ગુણ્યા પ્રવેગ. તો જો વિદ્યાર્થી મિત્ર, દળ માટે શું આવશે પારિમાણિક સૂત્ર? તો m1. પ્રવેગનું અહીંયા છે તો લખી નાખવાનું છે ગુણાકારમાં. પ્રવેગનું આપણે લઈ લઈએ છીએ. શું થશે? તો કે ભાઈ m0 L1 T-2. તો અહીંયા શું થશે? આધાર સરખા છે, ઘાતનો થઈ જાય સરવાળો, એટલે m1 L1 T-2. તો આપણું થઈ ગયું પારિમાણિક સૂત્ર બળનું. અહીંયા તો સીધું બળની સંજ્ઞા શું લો છો? F. મૂકી દેવાનું છે m1 L1 T-2. મેં આ સીધું અહીંથી લખી નાખ્યું. તો આ થયું પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણો વિશેનો તફાવત. વિદ્યાર્થી મિત્ર, આપણે જુદા જુદા ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર સાબિત કરતા શીખીશું આજે. જે પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણોની જે વાત કરી છે ને, એ આપણે હવે અહીંયા સાબિતી મેળવીશું. એટલે આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું. આજે થોડા શીખવાડીશ, પછી જી નીટના આખો આના પછીનો લેક્ચર આપીશ તમને, કે એમાં ઓનલી પારિમાણિક સૂત્ર હશે. એટલે 11માનો પહેલો ભાગ, 11માનો પહેલો, 12માનો બીજો, 11માનો પહેલો, 11માનો બીજો, 12માનો પહેલો, 12માનો બીજો. આ રીતે આપણે બધા જ ભાગની અંદર જેટલા સૂત્ર આવે છે ને બધા જ તમને સમજાવી દઈશું. પણ ગોખવાના નથી. જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમાંથી જોતા જવાના. એકસાથે ચલાવવાનું કારણ કે આ ચેપ્ટર બહુ મુખ્ય છે. આ પાયાનું ચેપ્ટર છે ફિઝિક્સમાં. આ નહીં આવડે તો આગળ થોડી તકલીફ પડશે. આ ભૌતિક રાશિઓ મેં લખી છે. હવે બીજી ભૌતિક રાશિ સાથે એને કોઈ સંબંધ ખરો? તો એ સૂત્ર લખવાનું, એટલે વન ટાઈપ ઓફ સૂત્ર. પછી એના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર અને એના ઉપરથી એસઆઈ એકમ પદ્ધતિના સંકેત. આ પારિમાણિક સૂત્ર આ સૂત્ર ઉપરથી સાબિત થશે અને આ એસઆઈ એકમ પદ્ધતિ પરથી પણ સાબિત કરી શકાય છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલું છે અંતર. અંતર એટલે તમે શું કહો છો? યાદ કરો. આને અંતરને શું કહો છો? લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, સ્થાનાંતર. એટલે કોઈ પણ લંબાઈની વાત કરે ત્યારે એને કોઈ સાથે કોઈ એનું પોતાનું સૂત્ર છે નહીં, એટલે હું અહીંયા ડેશ કરી દઈશ. અને કોઈ પોતાનું સૂત્ર નથી, માટે આપણે અહીંયા ડેશ કરી દઈશું. હવે તો પારિમાણિક સૂત્ર તો આ તો સિમ્પલ, હમણાં જ મેં તમને શીખવાડ્યું કે અંતર માટે ખાલી લંબાઈ આવે. લંબાઈ એટલે L ઘાત આવે. તો હું અહીંયા લખવું હોય તો મારે શું લખવાનું? તો અહીંયા મારે લખવાનું છે m0.
L1 T0 આવું આપણે લખી શકીએ. ઓકે, એસઆઈ એકમ પદ્ધતિમાં તેનો એકમ એસઆઈમાં શું થાય? આનો એકમ તો આનો એકમ થાય મીટર. મીટરનો સંકેત કીધો છે, સંજ્ઞા કીધી છે એટલે ખાલી એમ જ લખવાનું. હું તમને આમાં સીજીએસ કહું તો એમકેએસ કહું તો એમ મીટર જ થશે, સીજીએસ કહું તો સેન્ટીમીટર થશે. જોડે લખવું હોય તે ખાનું ઉમેરી શકો છો તમે. આગળ વધીશું. દળ. દળનું બીજું નામ છે દ્રવ્યમાન. દળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? દ્રવ્યમાન. અહીંયા જેમ નામ આપ્યા એમ આ નામથી ઓળખી શકાય. એ બધાના પરિમાણ સરખા હોય. એમસીક્યુ પૂછાય દળ અને નીચેનામાંથી આ કોનું પારિમાણિક સૂત્ર સમાન છે? તો દળ અને દ્રવ્યમાન. એવી રીતે અહીંયા મેં તમને કીધું લંબાઈ, પછી શું કીધું? લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, સ્થાનાંતર, અંતર, એટલે કોઈ પણ લંબાઈ માપ હોય એની અંદર આવી જશે. આને પણ કોઈ સાથે સંબંધ નથી એટલે આનું પણ કોઈ સૂત્ર આવશે નહીં, કારણ કે પોતે જ મૂળભૂત રાશિ છે એટલે એને કોઈ સંબંધ હોય નહીં. તો અહીંયા લખી શકાય M1 L0 T0. દળ છે, દળનો એકમ અહીંયા થશે કિલોગ્રામ. દળનો એકમ આપણને શું મળશે? કિલોગ્રામ. તો આપણે અહીંયા લઈ લઈશું, ફરીથી લખી નાખું છું અહીંયા M1 L0 T0 અને એનો એકમ છે અહીંયા આપણે લઈશું કિલોગ્રામ. ચાલો, સમય. તો સમય એને આપણે આવર્તકાળ પણ કહી શકીએ છીએ. વર્તુળકાર ગતિ થતી હોય ત્યારે આવર્તકાળ કહેવાય, પણ અત્યારે આપણે એમાં નહીં પડીએ. અત્યારે સમય તરફ આગળ વધીશું. એને પણ કોઈ પોતાનું સૂત્ર નથી, કારણ કે આ ત્રણ તો મૂળભૂત ભૌતિક રાશિ છે. ચલો, એનું પણ પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ જ આગળ મેં સમજાવ્યું છે એ પ્રમાણે M0 L0 T1 M0 L0 T1 લખી શકાય છે. M0 L0 અને T1. ચલો, એનો એકમ શું થશે? તો એની સંજ્ઞા છે સેકન્ડ. સીજીએસમાં સેકન્ડ થશે, કિલોગ્રામમાં શું થશે? ગ્રામ થશે. આ યાદ રાખવાનું છે. માટે આ ત્રણ તો આપણી મૂળભૂત છે. માટે એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ એનો એકમ મીટર આવતો હોય ત્યારે આપણે L1 લખવાનું. જ્યારે તેનો એકમ કિલોગ્રામ આવતો હોય ત્યારે આપણે શું લખવાનું? M1. અને જ્યારે તેનો એકમ સેકન્ડ આવતો હોય ત્યારે આપણે શું લઈએ છીએ? T1. બીજું, અહીંયા મીટરની જગ્યાએ સેન્ટીમીટર આપે અને કિલોગ્રામની જગ્યાએ ગ્રામ આપે તો આ જ સૂત્ર તમારે વાપરવાનું પારિમાણિક માત્ર. જો અહીંયા મીટરનો સ્ક્વેર આપે, ધારો કે અહીંયા મીટરનો સ્ક્વેર છે તો અહીંયા લંબાઈનો પણ સ્ક્વેર થશે. ધારો કે અહીંયા કિલોગ્રામની 4 ઘાત છે તો અહીંયા mની 4 ઘાત થશે. આ યાદ રાખવાનું. ધારો કે અહીંયા સેકન્ડ છે એની -3 ઘાત છે તો અહીંયા tની -3 થશે. આ તો શક્યતા બતાવી છે મેં તમને. શું બતાવ્યું છે? શક્યતા. ચલો, ક્ષેત્રફળ તરફ આગળ વધીએ. હવે ક્ષેત્રફળને સંબંધ છે બીજી કોઈ રાશિ સાથે. તો ક્ષેત્રફળનું આપણે સૂત્ર લખવાનું. ક્ષેત્રફળનું અહીંયા સૂત્ર શું છે સાહેબ? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ હોય તો, પહોળાઈ ગુણ્યા પહોળાઈ પણ આવી શકે, ઊંચાઈ ગુણ્યા ઊંચાઈ પણ આવી શકે, પહોળાઈ ગુણ્યા તમે ઊંચાઈ પણ લઈ શકો છો. ચલો, લંબાઈ માટે કેટલું થાય? તો હું આપણે સાબિત કરવું છે તો લંબાઈ માટે હું લખીશ L1. પહોળાઈ માટે શું થશે? તો બાજુમાં L1. કેટલા થશે? તો કે ભાઈ L2 માં લખવું છે અને વ્યવસ્થિત બ્રેકેટની અંદર એટલું લખો તો પણ ચાલે, પણ આપણે કેવું લખીએ છીએ તમને ખબર છે? બાકીના પરિમાણ ન હોય તો શું લખીએ? 0. એટલે M0 L2 T0. ચલો, આના ઉપરથી મારે અહીંયા જોઈએ છે એનો એકમ. તો શું થશે? અહીંયા મીટરનો સ્ક્વેર. જો M2 એટલે શું લખાય? L2 તો લખાય સીધું L2 આના ઉપરથી પણ. એટલે આના ઉપરથી પણ આવશે, આના ઉપરથી પણ આવશે. ચલો, કદ સેમ. લંબાઈ ગુણ્યા પહોળાઈ હતું તો અહીંયા કદમાં આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ જોડે લઈ શકાય છે. ચાલો, તો શું લખીશું એની બાજુમાં? તો એની બાજુમાં આપણે લખી નાખીશું લંબાઈ. એના માટે L1, પછી L1, પાછું L1. કેટલી વખત થયું? 3 વખત. તો L3 અને લખવું હોય તો M0 L3 T0. આ સાબિત થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને Lનો ઘન છે એટલે આનું થશે એકમ મીટર ઘન. તો સમજી લો તમે L1 3 લંબાઈ છે, L ઘન. આ રીતે સૂત્ર સાબિત થાય, પારિમાણિક સૂત્ર. ઘનતા.
ઘનતા માટે તમને ખબર હોવી જોઈએ દળ છેદમાં કદ. દળ માટે તમે શું લો છો ઉપર m1, કદ માટે શું લેશો તમે L3. ઉપર આવી ગયું છે ડાયરેક્ટ લખી છે, ઉપર જશે ઘાત તો અહીંયા આવશે m1 L-3 અને t નથી એટલે 0. તો આ રીતે આના ઉપર સૂત્ર ઉપરથી સાબિત થાય. આના ઉપરથી એકમ આવે શું થાય તો ભાઈ કિલોગ્રામ, પછી શું લખી શકો કદ, કદ છે તો શું થાય ઉપર જશે એટલે મીટર -3. એટલે જુઓ કિલોગ્રામ, કિલોગ્રામ માટે મેં શું લેવાનું કીધું m1 તો મેં લખ્યો m1 m-3. આ m છે એની -3 તો અહીંયા શું થાય L-3 અને t છે નહીં એટલે 0. ઝડપ આ તો ફરથી કેટલી બે આગળ 2 વખત સમજાવી દીધું. અંતર છેદમાં સમય, આમ ઓબ્લિક કરીને લખાય અથવા આમ પણ લખાય અંતર છેદમાં સમય. શું થશે તો અંતર માટે શું થશે L1, સમય માટે શું થશે T1. ઉપર જશે m નથી એટલે હું 0 લખીશ L1 t-1. આનો એકમ શું થાય તો કહી શકો તમે મીટર સેકન્ડ -1 અથવા ઘણા લોકો આને આવી રીતે પણ લખે છે મીટર પ્રતિ સેકન્ડ, આવી લખાય. ચલો m એટલે લંબાઈ, લંબાઈ માટે તમે શું લેશો L1 લખી નાખો તમે L1 લખ્યો, દળ નથી એટલે 0. સેકન્ડ, સેકન્ડ માટે જો કીધું છે -3 છે અહીંયા -1 તો અહીંયા કેટલા લખશો -1 તો અહીંયા શું આવશે -1. પ્રવેગ, પ્રવેગનું સૂત્ર બધાને આવડે વેગ છેદમાં સમય. શું થાય વેગ છેદમાં સમય, વેગનું ઉપર મેળવેલું ચાર્યું એના આધારે આપણે લખવું છે તો અહીંયા લખીશ m0 L1 t-1, સમયને લખીશ t1. ઉપર જશે m0 L1 t-2. આના ઉપરથી લખીશ વેગ તો વેગનું તો હતું મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં પાછો સેકન્ડ એટલે અહીં લખાય મીટર સેકન્ડ -2. તો જુઓ m એક ઘાત એટલે L1 છે. સેકન્ડ, સેકન્ડ જો અહીંયા s છે, sની -2 તો અહીંયા -2 તો અહીંયા -2 એટલે આના ઉપરથી પણ સરળતાથી આવે અને આના ઉપરથી પણ આવે. હવે આવે છે બળ. બળ માટે શું છે તો કે ભાઈ દળ ગુણ્યા પ્રવેગ. મેં કીધું ફાધર બરાબર મધર. તમારે આ પ્રવેગના સૂત્રમાં દળ 0 છે ને અહીંયા દળ આપ્યો તો સીધું જ લખી નાખી શકાય કે m1 L1 t-2. અને જો સાબિત કરવું હોય તો પહેલાં દળનું m1 લખવાનું, ઉપરનું આ પ્રવેગ લખશો અને પછી સરવાળો થશે. આના ઉપરથી આનો એકમ શું આવશે કિલોગ્રામ, મીટર સેકન્ડ -2. જોઈ શકો છો કિલોગ્રામ m1, મીટર L1 છે ને, સેકન્ડ સેકન્ડ -2 તો અહીંયા -2 t-2. તો સમજો તમે ખાસ. બીજું આનું શોધ કોણે કરી હતી, કયો વૈજ્ઞાનિક હતો બળની શોધ કરી હતી, ન્યૂટન નામનો વૈજ્ઞાનિક હતો. માટે એના પહેલા અક્ષર ઉપરથી n પણ લખાય કેપિટલ N. આનો CGS એકમ શું થશે તો અહીંયા ગ્રામ, અહીંયા સેન્ટીમીટર, અહીંયા સેકન્ડ -2 અને ન્યૂટનની જગ્યાએ ડાયન થશે. યાદ રાખજો, આ ખાસ નોંધ લેવી. બાગન જેમ 10 નંબર ઉપર જઈએ વિદ્યાર્થી મિત્ર. દસમો કાર્ય. કાર્ય બરાબર તમે અહીંયા લખી શકો છો કાર્ય બરાબર F × D થાય. એટલે આનું સૂત્ર છે શોર્ટકટમાં લખવું હોય તો F × D સંજ્ઞા સ્વરૂપે. જેમ મેં કેમ કીધું હતું ફાધર બરાબર મધર એમ FD. F એટલે બળ અને D એટલે અંતર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે પારિમાણિક સૂત્ર લેવું છે તો બળનું પારિમાણિક સૂત્ર મેં તમને સમજાવ્યું m1 L1 t-2. આપણે આ સાબિત કરી ચૂક્યા આગળ. અંતર માટે તમે લેશો L1. આ આધાર સરખા છે એટલે ઘાતનો થઈ જાય સરવાળો, ફાઇનલ સૂત્ર આપણને મળશે. આ રીતે સાબિતી મળે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા L2 t-2. કાર્ય માટે તમે એકમ શું લખશો SI એકમ. તો કાર્ય માટે SI એકમ આના ઉપરથી પણ લખાય છે ન્યૂટન × મીટર. આવું પણ લખાય બળ છે એટલે ન્યૂટન × મીટર. કાર્ય માટે બીજો એક એકમ છે જૂલ. જૂલ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. અથવા વોટ પણ લખવામાં આવે છે. અને એને CGS એકમમાં લખવો હોય તો આની જગ્યાએ ડાયન સેન્ટીમીટર અને અહીંયા અર્ગ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે અર્ગ. આ યાદ રાખજો. આગળ વધીએ આપણે પાવર. પાવર બરાબર W/T લેવામાં આવે છે. W એટલે કાર્ય એટલે આપણે એને કહીએ છીએ કાર્ય છેદમાં સમય. શું લઈએ છીએ કાર્ય છેદમાં સમય. તમારી પાસે કાર્ય માટે શું છે તો કાર્ય માટે તમને ખબર ઉપર સાબિત કરી ચૂક્યા છો કે ભાઈ m1 L2 t-2 છેદમાં સમય છે. તમારી પાસે સમય છે અને આપણે કહીશું
T1 ઉપર બાદ કરી દઈશું એટલે ફાઇનલ સૂત્ર મળી જશે આપણને કે ભાઈ M1 L2 T-3. આના ઉપરથી પણ તમે કહી શકો છો કાર્ય માટે તમે શું લો છો જૂલ, તો જૂલ સેકન્ડ -1 અર્ગ સેકન્ડ -1 પણ લખાય છે. દબાણનું સૂત્ર છે, તમે ભણી ગયા છો હુડ હુડ દબંગ પિક્ચર જોયું છે ને, એ ગીત ઉપરથી દબાણનું સૂત્ર છે કે દબાણ P બરાબર F/A બળ છેદમાં ક્ષેત્રફળ. તમારે અહીંયા બળ લખવું હોય તો અહીંયા લખાય બળ છેદમાં ક્ષેત્રફળ, તો બળનું પારિમાણિક સૂત્ર લખી નાખવાનું વિદ્યાર્થી મિત્ર. આ સૂત્ર ખાસ યાદ રાખવાના છે. બળનું પારિમાણિક સૂત્ર તમે અહીંયા શું લખશો તો M1 L1 T-2. ક્ષેત્રફળ કેટલો લખશો તો L2. આને ઉપર લઈ જઈશ તો M1 L આ ઉપર જશે એટલે -1, બેમાંથી આ બે છે માઇનસ થઈ જશે, ઉપર નીચે છે પ્લસ, ઉપર જશે એટલે માઇનસ, એકમાંથી બે જશે એટલે -1 થશે અને -2, બ્રેકેટ પૂરું. આના ઉપરથી તમારે લખવું હોય તો ન્યૂટન મીટર -2, CGSમાં ડાયન સેન્ટીમીટર -2. વેગમાન માટે શું લખો છો તો MV, આ બધા સંજ્ઞા સ્વરૂપે સૂત્ર લખું છું. MV, V એટલે દળ ગુણ્યા વેગ. શું લખીએ છીએ? દળ ગુણ્યા વેગ. ચલો ભાઈ, દળનું પારિમાણિક સૂત્ર તમે લખી શકો M1, વેગનું પારિમાણિક સૂત્ર તમે લખી શકો છો M0 L1 T-1. એને ઉમેરી દઈશ M1 L1 T-1 એટલે શું થશે? અહીંયા તમારી પાસે M1 L1 T-1. આનો એકમ શું થશે તો ભાઈ કિલોગ્રામ. વેગનો એકમ છે મીટર સેકન્ડ -1. જો આના ઉપરથી આવડે, મેં પહેલાં શીખવાડ્યું અને આગળ પણ, તો આનું M1, આ L1 આની T-1. અચ્છા, આની CGSમાં લખવી હોય તો ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ -1 એવું પણ કહેવાય. અચ્છા, આવર્તકાળ, એ તો આપણો સમય છે. મેં આ સમયમાં આ વાત કરી હતી, યાદ કરો. આવર્તકાળ એટલે સમય, એટલે અહીંયા સમય લખી નાખવાનું. અને એનું પારિમાણિક સૂત્ર તમારે લખવું હોય તો અહીંયા શું લખી શકો છો ભાઈ? સમય માટે શું આવે તમને બધાને ખબર છે? T1. તો પારિમાણિક સૂત્રમાં બાકીના બધા 0 એટલે M0 L0 T1 થઈ જાય. આનો એકમ તમને બધાને ખબર હોવી જોઈએ, શું છે? સેકન્ડ, S. શું લખી શકાય? સેકન્ડ. આગળ વધીશું. આવૃત્તિ. આવૃત્તિનું સૂત્ર છે અહીંયા 1/, આવર્તકાળ. હા, આવૃત્તિ આવર્તકાળનું વ્યસ્ત છે. તો આવર્તકાળ માટે અહીંયા તમે લખી શકશો, આ સૂત્ર અહીંયા લખશો નીચે, એટલે 1/છેદમાં લખશો તમે M0 L0 T1. ઉપર જશે એટલે શું થઈ જશે? M0 L0 T-1. એકમ લખવો છે તો સેકન્ડ ઇનવર્સ, અથવા તો આની શોધ કરી હતી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે, માટે હર્ટ્ઝ પણ લખી શકાય છે, H કેપિટલ અને Z હર્ટ્ઝ. ઉર્જા. ઉર્જા એટલે વન ટાઈપ ઓફ કાર્ય. કાર્ય તમે જે ભણ્યા એને જ ઉર્જા કહેવામાં આવે છે, બીજું નામ. અહીંયા 3 લખ્યું છે, EKU. E એટલે યાંત્રિક ઉર્જા, K એટલે ગતિ ઉર્જા અને U એટલે સ્થિતિ ઉર્જા. ત્રણેયની સંજ્ઞા આવી ગઈ. શોર્ટકટમાં મેં લખેલું છે. તો આ કાર્યનું પારિમાણિક સૂત્ર અહીંયા આપણે મૂકી દઈશું M1 L2 T-2. અચ્છા, હવે આનો એકમ તો એનો એકમ છે એ જ લખવાનું થાય, તો ભાઈ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ, કેપિટલ જે પહેલો અક્ષર લખવો હોય તો. કોણીય સ્થાનાંતર. કોણ. કોણ એટલે ખૂણો, અને બીજું નામ શું કહેવાય? ખૂણો કહી શકાય છે. ખૂણો બરાબર સૂત્ર છે, શું છે તો ભાઈ ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. આ બધું તમે ભણી ગયા છો આગળના ધોરણમાં. ઓકે, આનું પણ શું થશે તો કે ભાઈ ચાપ છે એ L1 થશે, ત્રિજ્યા પણ એ L1 થશે. L1માંથી L1 જાય એટલે શું થઈ ગયું? 0. એટલે અહીંયા લખાય M0 L0 T0, બધું 0. એટલે આને કહેવાય પરિમાણ રહિત છે. શું કહેવાય? પરિમાણ રહિત છે. શું કહી શકાય? પરિમાણ રહિત. બીજું આનો એકમ શું તો ખૂણો માપવા માટે અહીંયા આપણે રહીએ છીએ SI પદ્ધતિમાં રેડિયન. યાદ કરો, પૂરક રાશિ છે. આ કઈ રાશિ છે? પૂરક. આપણે આવી પણ ગયું છે સમતલ કોણ. કોણીય વેગ. કોણીય વેગ બરાબર સૂત્ર છે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર છેદમાં સમય. આગળ વધીશું. કોણીય સ્થાનાંતરનું તો તમને ખબર છે M0 L0 T0, અને સમયનું તમને બધાને ખબર છે T1. ઉપર જશે એટલે M0 L0 T-1. આનો એકમ લખવો છે, કોણીય સ્થાનાંતરનો એકમ છે રેડિયન, અને સમય છે એટલે સેકન્ડ -1. શું લખી શકાય?
સેકન્ડ માઇનસ 1. આ યાદ રાખજો. કોણીય પ્રવેગ આવડી ગયું હશે. હવે તમને ખબર પડી ગઈ કોણીય વેગ છેદમાં સમય. કોણીય વેગનું આર્યું પારિમાણિક સૂત્ર આ સમય 1 એટલે ઉપર જશે એટલે ડાયરેક્ટ લખું છું m0l0 t માઇનસ 2. અહીંયા પણ લખી શકો છો રેડિયન સેકન્ડ માઇનસ 2. છેલ્લું છે જડત્વની ચાકમાત્રા. જડત્વની ચાકમાત્રાનું સૂત્ર છે દળ ગુણ્યા, આનું સૂત્ર શોર્ટકટમાં લખવું હોય તો આવું લખાય I બરાબર mr². એટલે આને કહેવાય દળ ગુણ્યા અંતરનો સ્ક્વેર. દળ ગુણ્યા અંતરનો સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બનાવીશું. દળ માટે લખીશું m1, અંતર માટે આપણે લખીશું l2 અને t0. એકમ લખવો છે તો દળનો એકમ છે કિલોગ્રામ અને મીટર સ્ક્વેર, કારણ કે અંતરનો એકમ મીટર સ્ક્વેર. તો આ થયા આપણા 20 પારિમાણિક સૂત્રો મેં તમને સાબિત કરીને આપ્યા.